અને મિત્રો આ બાજુ જો જિંદા છે કે જીવતી હોય જો ખાગો બોલ છે અને અહીંયા જોવો આપણે જામફળ જોવો કેવડા મોટા છે. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે આપણે ભીડનો ઘાટ ને બધું ઉતરી ગયા હતા એટલે આપણે આ ઔરંગાબાદ આવીને ઉતરી ગયા હતા અને ત્યાંથી આપણે સવારે વહેલા 6 વાગે નીકળ્યા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે નાંદગાંવ. જે આપણે ઔરંગાબાદ વટી નાંદગાંવ આવે ને અહીંયા અત્યારે જોવો આપણે ઘાટમાં પહોંચી ગયા છે. અને આપણે આ રસ્તો રહ્યો નાંદગાંવનો ખરાબ છે એટલે આપણે એક બે જણાને ફોન કર્યા પણ કે ભાઈ રસ્તામાં થોડા ખાડા હતા એ પૂરી નાખ્યા છે એટલે આપણે નાંદગાંવ થઈને આવ્યા છીએ. અને અત્યારે જોવો આપણે આવો રસ્તો છે આપણે નાંદગાંવ અત્યારે ઘાટમાં આપણે આવેલા જઈએ છીએ. આપણે બે જણાને ફોન કર્યો હતો કે ખાડા પૂરી નાખ્યા છે. હવે આપણે ત્યાં આગળ જાય પછી ખબર પડે કે ખાડા પુરાણા છે કે પછી શું પોઝિશન છે એ. એટલે હવે આપણે આ ખાડાની બધું પાસ કરી લઈ અને હવે સીધું પછી આપણે નાંદગાંવ પાસ કરીને 40 ગાંવ રોડે ચડી જઈશું. હવે આપણે ધીરે ધીરે આ ખાડા પાસ કરી લઈ. અત્યારે જો બહારનું વાતાવરણ બધું આવું છે કેમ કે અત્યારે ઠંડુ વાતાવરણ છે. જેમ જેમ ટાઈમ જતો જાય છે એમ પાછું મહારાષ્ટ્રમાં તડકો એવો પડતો જાય છે. એટલે હવે આપણે ધીમે ધીમે પાસ કરી લઈ. અને એક આપણે આવડું આ થોડુંક અહીંયા એક રસ્તો વધારે ખરાબ આવે છે કેમ કે અહીંયા ચડવાવાળાને બહુ હેરાન થાય છે એવી રીતનો ખૂટી છે. એટલે હવે આપણે હળવે હળવે ઉતરી જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. લગભગ ખાડા ભૂરી નાખ્યા હોય એવું લાગે છે કેમ કે નગર અહીંયા ખાડા રહ્યા એ મોટા મોટા હતા. લગભગ ખાડા ભૂર્યા હશે પછી તોય આપણે આગળ જાય પછી ખબર પડે કેમ કે આ રસ્તો હાવ કાચો છે ને ધૂળની ડમરી બહુ વધારે ઉડે છે. હવે આપણે હળવે હળવે ઉતરી જાય ઘાટ. મિત્રો આપણે જોવો આ રીતનો ઘાટનો રસ્તો છે. ગાડી રહી આખી હિલોરા મળે એવો રસ્તો છે. હાવ નિરેતે હાલે એટલે વાંધો ન આવે કેમ કે આ રસ્તો મારા ખ્યાલથી 3-4 કિલોમીટર જ ખરાબ આવે છે. બાકી તો ટોપે ટોપ રસ્તો છે એટલે આપણે આમાં ધ્યાન રાખવાની અને હળવે હળવે રસ્તો પાસ કરી લેવાનો. એટલે હવે આપણે પાસ કરી લઈ. આપણે જોવો ખરાબ રસ્તો બધો પાસ કરી લીધો છે અને હવે જો આપણે આ નાંદગાંવથી ટર્ન મારી દીધો છે 40 ગાંવ રોડ ઉપર. અને હવે આપણે સ્ટોપે ટોપ જ રોડ આવશે. થોડોક સિમેન્ટ રોડ આવશે થોડોક ડામર રોડ આવશે અને સીધું હવે આપણે આવી જઈએ છીએ 40 ગાંવ. અને 40 ગાંવથી સીધો આપણે આવી જઈએ ધોલિયાવાળો રોડ.
સીધા હેલા જાય 40 ગાંવ. આપણે જુઓ કલ્પેશભાઈ ઉઠી ગયા છે કમ્પ્લેટ. શું છે કલ્પેશભાઈ, મજામાં ને? તબિયત પાણી સારા? શું છે આજ પોગી જાય છે રાતે ગાડી અમદાવાદ? આજ નહીં પોગે? ભલે સવાર પડતા પડતા નહીં પોગી જાય એટલે જ ને. એટલે કાલ આપણે ડિલિવરી દેવાની છે અમદાવાદમાં. એટલે કાલ મિત્રો આપણે ગાડી ખાલી કરવાની છે અમદાવાદ. એટલે આપણે સાંજે પાર્ટીને ફોન કરી દઈશું અને આપણે મિત્રો લોડિંગ કરીને નીકળ્યા હતા મેંગલોરથી, મેંગલોર ટુ અમદાવાદ. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જવો 40 ગાંવ પહોંચી ગયા છે અને હવે આપણે અહીંથી બાયપાસમાં ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. એટલે આપણે 40 ગાંવ બાયપાસ આવી જાય છે અને આપણે આ જૂનો રસ્તો આપણે આ છે એ ઘાટ છે એ આપણે પહેલાં 40 ગાંવ ઘાટમાં થઈને જ બધી ગાડીઓ જતી હતી, પણ થોડોક ઇસ્યુ આવી ગયો હતો એના હિસાબે આજ 2 વર્ષ જેવું થઈ ગયું ઘાટ બંધ છે એનું. કે હે કે 3 વર્ષ સુધી રસ્તો બંધ કર્યો હતો એટલે 2 વર્ષ વહી ગયા છે અને હજી લગભગ વરદી જેવું વહી જાય છે. વરદી પછી ઘાટ ચાલુ થઈ છે કેમ કે કંઈક કોર્ટમાંથી બેન્ડ કરી નાખ્યો હતો ઘાટ રસ્તો. એટલે હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ. આપણે સીધો રસ્તો વહી જાય 40 ગાંવ સિટી અંદર અને આપણે વહી જવાનું અહીંથી ખાલી બાજુ. એટલે સીધો આપણે વહી જાય આ ધોલિયાવાળા રસ્તે. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. શું કલ્પેશભાઈ ગાડી ઊભી રાખવી છે બાયપાસમાં ક્યાંય? ક્યાં ધોલિયા રાખવી છે? ધોલિયા રાખજો. મિત્રો આપણે હવે ધોલિયા ગાડી ઊભી રાખવાનું કહે કલ્પેશભાઈ. એટલે પછી આપણે હવે આ બાયપાસને બધું પાસ કરી લઈ અને ધોલિયા અહીંથી આપણે હશે હવે 50-60 કિલોમીટર જેવું હશે. હવે આપણે વહેલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવો બાયપાસમાં આવેલા જાય છે અને બાયપાસ તો આપણે રોડ આ બની ગયો છે કેમ કે આપણે હમણાંથી ઘણા ટાઈમથી નથી આવ્યા 40 ગાંવ બાજુથી. નગર આપણે અહીંયા 40 ગાંવ ટોલ નાકું હતું, એ ટોલ નાકાનું નામ નિશાન વહી ગયું. ક્યાં હતું એ જ નથી ખબર કે ટોલ નાકું ક્યાં હતું એ. એટલે આ સીધો રોડ બની ગયો છે. હવે જોયું આગળ કે કટકો આવે છે કે પછી કમ્પ્લીટ બની ગયો છે કેમ કે અહીંયા આપણે ટોલ નાકું હતું, ટોલ નાકાનું કાંઈ નામ નિશાન રહ્યું નથી. ઘણી પ્રગતિ કરી લીધી મહારાષ્ટ્રમાં. હવે ઘાટ ચાલુ થઈ જાય એટલે ખટારાવાળાને મજા આવી જાય કેમ કે આ ઘાટના હિસાબે ગાડીઓવાળાને ઘણું હેરાન થવું પડે કેમ કે અત્યારે ગાડીઓ એક જૂથ નથી હાલતી, બધી અલગ અલગ જગ્યાએ થઈને જ હાલે. નગર આ રોડ ચાલુ હોય ને તો આ રોડેથી બધી ગાડીઓ હાલતી હોય કેમ કે હૈદરાબાદ જવાવાળી બધી જલગાંવ રોડે વહી જાય, બેંગ્લોરવાળી હોય કે પછી હોય એ બધી પાછી સટાણા થઈને જાય. બધા અલગ અલગ ગાડીઓ બધી વિખાઈ જાય. બાકી આ રોડ કમ્પ્લીટ ઘાટ ચાલુ થઈ જાય ને તો આ રોડ ઉપર આપણે ગુજરાતવાળાનું ટ્રાફિક રહ્યું એ તમારે સેકન્ડે ગાડીઓ અહીંયા જોવા મળે.
કેમ કે આ મેન રોડ ગણાય. હૈદરાબાદ જવા માટે, બેંગ્લોર જવા માટે, હર કોઈ સ્ટેટમાં જવું હોય તો આપણે આ મેન રોડ ગણાય. અને આપણે જો ધુલિયાથી 55 કિલોમીટર દેખાડે છે. એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આ બાજુ 40 ગાંવ છે. કલ્પેશભાઈ જો માવો બનાવે છે. તો માવો બાવો ખાઈ લે અને પછી આપણે ક્યાં આવી જાય ધુલિયા. મિત્રો આપણે જોવો ધુલિયાની બધું પાસ કરી લીધું એમ. અને ધુલિયા પાસ કરીને અત્યારે આપણે જોવા અહીંયા ગાડી ઊભી રાખી છે. આપણે જે ધુલિયા પાસ કરીને મારવાડીની હોટલ છે એટલે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. અને આપણે હાઈલા જાય અમે ફ્રૂટ ને એવું મળે છે ત્યાં આપણે હાઈલા જાય. અને આપણે જોવા અહીંયા ગાડી રાખી છે સાઈડમાં. અત્યારે આપણે છે જોવું આપણે હોટલ છે અને સામે ફ્રૂટની દુકાન છે એટલે આપણે નહીં હાઈલા જાય. રેકડી છે, સફરજન ને એવું મળે છે, જામફળ ને એવું. આપણે ધુલિયા પાસ કરીને મિત્રો આપણે જોવો ફ્રૂટ વાળાની અવતર્યા છે. અને અહીંયા જોવો આપણે જામફળ જોવો કેવડા મોટા છે. અને અહીંયા આપણે પોપૈયા છે. કેમ કે હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે હવે આપણે પોપૈયા તો અહીંયા ચાલુ જ રહી છે. આ બાજુ કાચા છે. અને આ બધું જોવો આપણે જામફળ 1 નંબર જામફળ છે જોવો તમે. અને બધી ગાડીઓ આપણે અહીંયા સામે જ ઊભી રહેશે. સામે જોવો કચ્છની ગાડી છે, બીજી એક આપણે ગુજરાતનું આઈસર છે, બીજા અહીંયા રાજસ્થાનનું ન્યાની ગાડીઓ છે. એટલે હવે આપણે પોપૈયું લઈ લઈ અને પછી આપણે અહીંથી નીકળી. હા મિત્રો આપણે જોવો પોપૈયું અને જામફળ બે લઈ લીધા છે. જામફળ તો આપણે એક જ લીધું છે કેમ કે જામફળ મોટા છે એટલે એક જ જામફળ લીધું છે. હવે મિત્રો આપણે હાઈલા જાય ગાડીએ અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવો સાકરી પહેલાં ઊભી રાખીએ ગાડી એટલે આપણે સેજ આમાં કટકટ અવાજ આવતો હતો એટલે આપણે જોવા ઊભા રહ્યા હતા. ભાઈ આપણે એક્સલમાંથી ઓઇલ જતું હતું એ તો બંધ થઈ ગયું છે. આપણે બોલને એવું બધું ટાઈટ કર્યું ને એટલે બીજો આપણે કંઈક અવાજ આવતો હતો એટલે આપણે જોવા ઊભા રહ્યા છીએ. આપણે આ સાકરી ગામ પહેલાં ઊભા રહ્યા છે. કંઈક કટકટ અવાજ થયો હતો એટલે આપણે ગાડી ઊભી રાખી. અને મિત્રો આપણે અહીંયા જોવો ડેમ હતો ને મસ્ત મજાનો છે. જોવો તમે 1 નંબર ડેમ છે. વાતાવરણ ઠંડુ ઠંડુ છે. અને અહીંયા બધા જોવો 4 વ્હીલો લઈને ઊભા રહે છે. પણ અહીંયા 4 વ્હીલો ઊભી રહે છે કેમ કે અહીંયા આપણે મચ્છી માર્કેટ છે. જોવો બધા અહીંયા ઊભા રહે તો આપણે જોવા આવેલા જઈએ અહીંયા અને વિડીયોમાં લઈ જોવો તમે. અહીંયા જોવો મચ્છી માર્કેટું છે. જોવો આ બધી અહીંયા તાજી આ ડેમમાંથી પકડીને લાવતા છે. જોવો તમે હે કલ્પેશભાઈ આનું નામ આવતા છે ને मच्छी पापलेट मच्छी पापलेट दूसरा हलवा पापलेट ये हलवा पापलेट काटे वाला मगरा बोलते मगरा आमाय नाम आवे मच्छी में जे પછી આને શું કહેવાય मगरा ये वाला हां हाँ और रेहू रेहू इसको रेहू बोलते हैं यानी ये मगरा मगर જો આવી રીતનું બધું કટિંગ કરે છે જોવો બધું
હા ભાઈ રહીએ આપણે અને એક નંબર આમ દેખાઈએ લોકેશન તો એક નંબર આવે છે અને આ બધા જોવો કમ્પ્લીટ બધું સુવિધા ફૂલ આપેલી છે જોવો તમે જે આપણે મચ્છીના શોખીન હોય એ આપણે અહીંયા આવતા રહીજો કમ્પ્લીટ ફ્રાય કરીને જ બનાવી દઈએ કા કલ્પેશભાઈ તમે ટેસ્ટ કરી છે કા કઈ હા હા ત્રણ ખાધેલી તમે કાકા મોવામાં રહ્યો છો તમારે મોવા હાવ દરિયા કાંઠો પાયા હોય હે કઈ મગરું એ નથી ખાધી એમ કાંઈ વાંધો નહીં આપણે તો અહીં ગાડી ઊભી રાખી હતી સામે એટલે આપણે અહીંયા મચ્છી જોવા ઊભા રહ્યા અને આખી બજાર જ છે તમે જોવો આપણે હાલ્યા જઈએ આમ જો તમે ઓહો અહીંયા તો બહુ મોટી મચ્છી છે જો આ કેવડી મોટી છે હે અને મિત્રો આપણે કલ્પેશભાઈ કે અહીંયા જીવતી વતન છે ક્યાં છે જીવતી છે હાલતી જ નથી હલાય તો એલી હા બધી જીવતી જ છે હા તો જીવતી વેચતા છે એમ ને અને આ બાજુ જોવો અહીંયા તો બહુ મોટી હે હા જોવો અહીંયા એક નંબર મચ્છી છે જોવો તમે હા જોવો કેવડી છે હા ઘટે નહીં એવી છે હા કઈ કહેવાય કલ્પેશભાઈ ખાગો હે ખાગો ગુજરાતીમાં ખાગો તો हिंदीમાં ये भाई ने खबर हिंदी में क्या बोलते हैं इसको पंकज गुजराती में खागो बोलते हैं पंकज बोलते हैं यूपी वाले पियासी बोलते हैं ये हमारे गुजरात में बोलते हैं खागो बोलते અને મિત્રો આ બાજુ જો જિંદા છે કે જીવતી હોય જો હવે હાથ બાદ ધોઈ લ્યો એટલે ચિકાઈશ વહી જાય ને કે હાથમાં ચિકાઈશ હોય છે इसका रेट क्या है भैया 200 रुपये केजी सबका एक ही रेट रहता है अलग अलग रहता है कितना महंगा कौन सा है महंगा वाला भी है नहीं 200 वाला है लास्ट 200 ये सब 200 बता 200 ની કિલો વાળી છે મીઠા પાણી વાળા હાલો મિત્રો હવે આપણે હાઈલા જે ગાડીએ આપણે ત્યાં ટાયર ચેક કરવા ને અવાજ આવતો એ ચેક કરવા ઊભા રહ્યા હતા ને કે આપણે મચ્છી માર્કેટ ભરી ગયા તો આપણે વિડીયો લઈ લીધો મિત્રો આપણે જોવો માર્કેટેથી આવતા રહ્યા છે અને હવે આપણે હાઈલા જાય શું હે કલ્પેશભાઈ કેમ લાગ્યું ન જામ્યું તો આપણે લેવા ક્યાં ગયા હતા मार्केट જોવાની હે માર્કેટ દેખાડવા માટે આ જોવાય આ આપણે એકવાર મોવામાં વતન વિડીયો લેવા આવું હે મોવા ખાડે આવવાનું હા ખાડે માર્કેટ હા કે 1 કિલોમીટર છે માર્કેટ હે બધું મળે હા બરિયા બધું કાંઈ વાંધો નહીં આ વખતે મોવા જાય એટલે પાકું આપણે ત્યાં જઈશું હવે મિત્રો આપણે હવે નીકળી અહીંથી હવે મિત્રો આપણે જોવો રનિંગ થઈ ગયા છે મચ્છી માર્કેટમાંથી અને આપણે તુલિયા અને સાકરી વચ્ચે આવે છે આ માર્કેટ રહી જે કોઈ મચ્છીના શોખીન હોય એ અહીંયા આવતા રહીજો કેમ કે બધી સુવિધા આપે અને ડેમના કાંઠે જ છે બધું આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કર્યો એટલે સાકરી ગામ આવે ને સાકરી ગામ વટીને આપણું લોકેશન આવે છે જે કોઈને શોખીન હોય એ આવતા રહીજો અહીંયા અને બરોબર એક્ઝેક્ટ આપણે મીઠા પાણીનો ડેમ છે અને ડેમની પાસે જ છે મચ્છી માર્કેટ આપણે જવો દહેવેલ વટીને ગાડી ઊભી રાખી છે અને આપણે અહીંયા પાણી ખાલી થઈ ગયું હતું એટલે અત્યારે જો કલ્પેશભાઈ પાણી ભરવા ગયા છે
એટલે હવે પાણી ભરીને પછી આપણે નીકળી અને આપણે હવે અહીંથી આવશે મહારાષ્ટ્ર બોર્ડર સાકરીનો ઘાટ ઉતરી એટલે અને ઘાટ ઉતરીને પછી આપણે આવી જઈએ છીએ મહારાષ્ટ્ર બોર્ડર અને ત્યાર પછી આવી જઈએ છીએ આપણે ગુજરાત અને હવે આપણે 50 કિલોમીટર જેવું રહ્યું છે 50 કિલોમીટરમાં આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે થઈ ગઈ છે ગુજરાત ચાલુ અને મિત્રો આ વખતે આપણે ખાલી કરવાની છે અમદાવાદમાં અને આપણે પાર્ટીને ફોન કરી દીધો છે અને પાર્ટીનો ફોન હતો ને આવ્યો હતો એટલે આપણે કીધું કે સવારે ગાડી મળી ગઈ છે એટલે હવે સવારે આપણે અમદાવાદ ગાડી દેવાની છે એટલે હવે આપણે અહીંથી નોન સ્ટોપ હાલ્યા જાય એટલે આપણે સવાર પડતા અમદાવાદ પહોંચી જાય વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે આપણે પાણી ભરીને અહીંથી નીકળી હવે મિત્રો આપણે જુઓ સાકરીના ઘાટમાં પહોંચી ગયા છે અને હવે આપણે ઘાટ ઉતરી જાય અને અત્યારે વાગ્યા છે આપણે 4 એટલે હવે આપણે પેલા ઘાટ ઉતરી જાય અને પછી આપણે આવી જઈએ છે મહારાષ્ટ્ર બોર્ડર હવે મિત્રો આપણે જુઓ ઘાટ ઉતરી છે અને મિત્રો આપણે આ ઘાટમાં 3 મહિના જેવું થયું જે આપણે એક્સિડન્ટ થયું હતું 4 ગાડીનું એ કરે એટલે જે ગાડી આપણે ભટકાણી હતી ને એ હતી મોવાની ગાડી હતી એટલે કલ્પેશભાઈ રહ્યા એ આપણે મોવાની ગાડી વાળાને ઓળખે એટલે એ ભાઈ રહ્યા તમે તો તું એને ઓળખેશ ના મારા બાજુમાં ઉમણિયા વધારે ત્યાં જ રહેતા હતા તારો ભાઈબંધ હતો શું નામ હતું ખોડું હતો ગાડી કોની હતી ગાડી પાયક હા હિન્દુસ્તાન વાળા છે મોહમ્મદભાઈ હા પાયક ની ગાડી એમની ગાડી હતી તો તું એને ઓળખતો હોઈશ ને સારી રીતે અહીંયા ક્યાં આજે એક્સિડન્ટ થયું હતું આપણે 4 ગાડી ગાડી એક્સિડન્ટ થઈ હતી અહીંયા અને ઉતરવામાં જ થયું હતું ને ઉતરવામાં જાતો હતો આપણે મોવા આવતો હતો હા અને ઓલે આવે ઓઈલો ટાકો એક લીક ઓઈલો ટાકો ભટકાણેલો હતો કે નહીં હા એમાં ગાડી સ્લીપ થતી હા બરોબર હવે મિત્રો આપણે જોવો જે આ ઘાટ રહ્યો ને આ જ ઘાટમાં એકારે 4 ગાડીનું ઉતરવામાં એક્સિડન્ટ થયું હતું એટલે એ શું છે કે ટાકો ઓઇલનો ફાટ્યો હતો અને એના હિસાબે ગાડી રહીને સ્લીપ ખાતી હતી રોડમાં અને એના હિસાબે આ ગાડી આ બાજુ સાઈડમાં આમાં વહી ગઈ હતી અને એમાં બધી એકારે ગાડીઓ 4 ભટકાણી હતી એટલે મિત્રો આપણે ગમે ત્યારે ઘાટ ઉતરતા હોય ને એટલે આપણે ભલે 5 મિનિટ મોડું થાય પણ ગાડી રહી આપણે સ્પીડ કોઈથી ગાડીને પકડવા જ નહીં દેવાની આ જો અત્યારે આપણે હાવ નિરાતે જ ઘાટ ઉતરી છે કેમ કે આ ગાડીનો નિયમ છે ચેતતા નર સદા સુખી એટલે આપણે ગાડી હંમેશા ગમે ત્યારે ઘાટમાં ઉતરતા હોય ને એટલે ધીમે જ ઉતરવાનું બાકી સ્પીડમાં ઉતરવા વાળા છે આપણે જોયેલા છે કે સ્ટોપમાં હોતન ગાડીઓ ઉતારવા વાળા ઉતારે છે પણ હંમેશા ગમે ત્યારે આપણે ગાડી ઉતારીને તો આ સ્લો સ્પીડમાં જ ગાડી ઉતારવાની ગાડીને પિકઅપ જ નહીં પકડવા દેવાની કેમ કે આપણે આ બનાવ જોયેલા છે અને એક આપણે જો હમણાં આગળ જે ઘૂંટી આવે ને એ ઘૂંટી આગળ આપણે પોરબંદરની ગાડી હોત ને ગઈ હતી એના તો બોડી કેબિનને ટોટલ લોસ થઈ ગઈ હતી આખી ગાડી કેમ કે એ ઉપરમાંથી ને ઘાટમાંથી ને જ એની બ્રેક ફેલ થઈ છે કેમ કે એ રાજમુંદરીથી રોપા ભરેલી ગાડી હતી એ આપણે આ પોરબંદરની ગાડી હતી એટલે આપણે ગમે ત્યારે ઘાટ ઉતરતા હોય ને આપણે ડ્રાઈવર ભાઈઓ એટલે ગમે ત્યારે આપણે ગાડીને પિકઅપ જ નહીં પકડવા દેવાની પિકઅપ પકડે તો ગાડીને લોડ પડે ને બ્રેક ફેલ થવાનો પ્રશ્ન બને બાકી હાવ ધીમી સ્પીડમાં આપણે 20 થી 25 સ્પીડ રાખવો એટલે કોઈથી ગરમ થવાના નથી પટ્ટા કે આપણી ગાડીને કોઈથી લોડ ન પડે અને જેમ જાજી બ્રેક મારો એમ બ્રેક ફેલ થવાની સંભાવના વધારે રહે કેમ કે આ ઘાટ જ એ રીતનો છે પિકઅપ પકડી જ લે પણ આપણે સ્લો સ્પીડમાં જ ગાડી ઉતારવાની બીજા ભલે ઉતાવળથી જતા હોય એને જવા દેવાના ભલે એવડા સ્ટોપમાં જતા હોય કેમ કે અમુક ડ્રાઈવર એ બહુ અનુભવ કે ન થયા હોય એટલે ન ખબર હોય બાકી નગર જેને અનુભવ થઈ ગયો હોય એને તો ખબર જ હોય કે આ ગાડી રહી પછી ઊભી રહે નહીં બ્રેક મારી રહી
એટલે આપણે જો હળવે હળવે ઘાટ ઉતરી, બાકી થવાનું હોય તો ગમે ત્યારે થાય, એ તો કુદરતનો નિયમ છે. પણ જેટલા આપણે ચેતતા હાલી અને નિરાયતે હાલી એટલો ફાયદો આપણા માટે. એ આપણે ગાડીએ જો સામે આ ગાડી પડી ને ત્યાં એ ગાડી રહી આખી અહીંથી ઠેઠ ઉલરીન સામેની સાઈડમાં ગઈ હતી, જે આપણે પોરબંદરની ગાડી ગઈ હતી ને એ જો આપણે અહીંયા ટેલરની પડ્યા ને ત્યાં એ ગાડી ફેલ થઈ હતી, એટલે પલટી ખાઈ ગઈ હતી, બોડી કેબિન ને બધું નોખું થઈ ગયું હતું. જો આપણે આજે આ ટેલરની પડ્યા ને ત્યાં જ આ વસ્તુ એ બનાવ બન્યો હતો, એ ગાડીનો વતન અને મોવાવાળીનો અહીંયા બનાવ બન્યો હતો. એટલે હંમેશા આપણે સાકરીનો ઘાટ ઉતરતા હોય કે બીડનો ઘાટ ઉતરતા હોય કે પછી આમ ઓરિસ્સામાં જઈને આપણે કેન્જરના ઘાટ ઉતરતા હોય, બંગાળના ઘાટ છે, ગમે એ ઘાટ ઉતરતા હોય ડ્રાઈવર ભાઈઓ, આપણે સેફટીમાં જ ઘાટ ઉતરવાનો ને, જે કોઈથી ગાડીની પિકઅપ જ નહીં પકડાવવા દેવાની. હાવ નિરાયતે જતા હોય એને જવા દેવાના. બાકી આપણે ગાડીની પિકઅપ પકડાવી અને બ્રેકો વધારે મારી તો જ પટ્ટા ગરમ થવાના છે. બાકી નગર એન્જિનની તાકાતે ગેરના તાકાતે ગાડી ઉતરતી હોય એ ગાડીમાં કોઈથી પટ્ટા ગરમ થાય નહીં. એટલે હવે આપણે હળવે હળવે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધા ઈલા જઈએ આપણે મહારાષ્ટ્ર બોર્ડરે. હવે મિત્રો આપણે જુઓ ઘાટમાંથી સીધા આપણે આવતા રહ્યા છીએ નવાપુર. એટલે અત્યારે જુઓ આપણે નવાપુર પહોંચી ગયા છે અને નવાપુર અત્યારે જુઓ આપણે બ્રિજનું કામ ચાલુ છે અને હવે સીધી આપણે આવી જઈએ છીએ મહારાષ્ટ્ર બોર્ડર. અને આપણે થોડુંક નવાપુર ગામમાં ટ્રાફિક હોય છે એટલે અત્યારે જુઓ આપણે ટ્રાફિકમાં ઊભા છીએ, કેમ કે આ નવાપુરનો અત્યારે ડાયવર્ઝન છે ને એના હિસાબે થોડું ટ્રાફિક થાય છે. કેમ કે સામે પાછો જો ફૂલે ફૂલ ઢાર છે એટલે ગાડીઓ ચડવામાં થોડીક કેવરાવે અને રસ્તો થોડો ખરાબ છે. અને આ બ્રિજનું કામ ચાલુ હોય આપણે નવાપુરમાં. આપણે જોવો જામનગરના ટેલર છે. હવે ટૂંક સમયમાં જ આ બ્રિજનું કામ થઈ જાય છે. અને જો આપણે કચ્છ કાઠિયાવાડની ગાડી આવી છે 14 ટાયર. TN52 તમિલનાડુ GJ12 આપણે ભારત બેન્ચ આવેલી આવે છે 12 ટાયર NL પાર્સેલ. અહીંયા જ્યાં લગન આપણે ડાયવર્ઝન છે ને આવડો પુલનો ત્યાં લગન આટલું ટ્રાફિક તો રહેવાનું જ છે નવાપુરમાં. હવે આપણે હળવે હળવે, કેમ કે અમે ઢાર વતન છે એટલે હું ખરાબ રસ્તો અને ઢાર એટલે થોડુંક કેવરાવે. હવે આપણે હળવે હળવે હેલા જાય સીધા બોર્ડરે. વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
આપણે જોવો મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લીધી છે અને હવે આપણે આવી ગયા ગુજરાતમાં. એટલે અહીંથી આપણે જોવો આ ટોલ રોડ પ્રારંભ લખેલું રહ્યું ને ત્યાંથી આપણે ગુજરાત ચાલુ થઈ ગયું અને મહારાષ્ટ્ર થઈ ગયું પૂરું. જો આપણે અહીંથી આપણે ગુજરાત ચાલુ અને મહારાષ્ટ્ર થઈ ગયું પૂરું. અને આપણે ગુજરાતમાં એન્ટર થતા જ તરત જ સીધી આપણે આવશે ચેકપોસ્ટ. કેમ કે અહીંયા આપણે પોલીસવાળાની કન્વાઈ મૂકેલી છે એટલે એ કન્વાઈ ઉપર આપણે કટારાવાળાને તો ઓછા હેરાન કરે છે પણ ફોર વ્હીલ વાળાને વધારે હેરાન કરે છે અહીંયા. આપણે આવતા રહ્યા ગુજરાત અંદર. વેલકમ ટુ ગુજરાત કલ્પેશભાઈ. આપણે બધા રાજ્ય વિંધીને આવ્યા ને આપણે આપણું ઘર આવી ગયું એમ જ માનવાનું. બરોબર ને? આપણું ગુજરાત આવી ગયું. આ ચેકપોસ્ટ છે. હે પાકિસ્તાન જવું છે ને? જી આવશું તમ તારે. પાકિસ્તાન હું આપણે બધું રખડી લઈશું. ભારત તો પૂરું કરી નાખ્યું છે. હવે ભારત બહાર રખડવાનું છે આપણે. કેમ કે ભારતનું તો બધા ઇલાકા આપણે જોઈ લીધા. બહારની વતન ટ્રીપ કરશું. એમાં પછી આપણે બહારની ટ્રીપ કરવા હાટું પાછું આમાં ખટારો ન હાલે હો. હા, બહારની ટ્રીપ કરવામાં ખટારો ન હાલે. એના માટે આપણે ગમે કંઈક બીજું નવું વિચારવું પડે. હવે મિત્રો આપણે જોવો આવતા રહ્યા છે ગુજરાત અંદર અને હવે સીધું આપણે આવશે સોનગઢ બોર્ડર, આપણી ગુજરાત બોર્ડર. કેમ કે ગુજરાત બોર્ડર રહી આપણે તો બંધ છે અને પછી આપણે આવી જઈશે સીધું વિયારા, બારડોલી અને પલસાણા ચોકડી. અને અત્યારે આપણે વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે જવાનું છે અમદાવાદ. અને અમદાવાદનું આપણે લોકેશન આવી ગયું છે. એટલે હવે આપણે હાલ્યા જઈને કિલોમીટર કાપી એટલે આપણે સવારે પહોંચી જઈશું અમદાવાદ. અને અહીંથી જોવો આપણે ઉકાઈ ડેમ દેખાય છે. જોવો તમે, આપણે ઉકાઈ ડેમ છે. અને આપણે ગુજરાતમાં આવતા જ 4 લાઈન ચાલુ કમ્પ્લેટ. કે ગમે એ સાઈડે જાય આપણે 4 લાઈન જ આવે. આપણે ગુજરાત. કેમ કે આપણે ગુજરાત બોર્ડર અંદર એન્ટર થયા ને ગયા જ આપણે જો 4 લાઈન ચાલુ થઈ ગઈ. આ 4 લાઈન આપણે ગમે એ સેન્ટરમાં જઈને બાકી થોડું ઘણું આડાઅવરું જવું પડે 40-50 કિલોમીટર, બાકી 4 લાઈન જ આવે ગુજરાતમાં. અહીંથી આપણે જાય એટલે સીધું આપણને મુંબઈ વાળો હાઈવે મળી જાય અને ત્યાંથી સીધો અમદાવાદ વાળો એ આપણે હાઈવે ટુ હાઈવે જ તે. અને ત્યાંથી રાજકોટ જવાનું થાય તો એ 4 લાઈન. બાકી આપણે ગુજરાતમાં 4 લાઈન સિવાય આપણે રસ્તો હોય જ નહીં. બાકી આજુબાજુમાં આપણે રસ્તા જવા હોય 40-50 કિલોમીટરના ગાડામાં તો આપણે 4 લાઈન મૂકવી પડે. બાકી નગર આપણે 4 લાઈન જ જવાનું આવે. કેમ કે ગુજરાત. હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે હવે સોનગઢ ને બધું પાસ કરી અને સીધા આપણે હેલા જાય આપણા પલસાણા વાળા રોડ ઉપર, સુરત વાળા રોડ ઉપર. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને મિત્રો ખાસ કરીને અને આપણો વિડીયો રહ્યો એ ક્યાં સુધી પહોંચે છે એની મિત્રો કોમેન્ટ કરજો કે ભાઈ આપણે ગુજરાતમાં કયા સ્ટેટમાં અને કયા રાજ્યમાં કે કયા શહેરમાં અને કયા ગામડામાં કયા તાલુકામાં પહોંચે છે ને એને મિત્રો કોમેન્ટ કરજો. એટલે આપણને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં સુધી જોવાય છે. એટલે અવશ્ય બધા કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે ભાઈ આપણા વિડીયો ગુજરાતમાં કઈ ડિસ્ટ્રિક્ટમાં પહોંચે છે એ. એટલે આપણે કોમેન્ટ બધા અવશ્ય કરજો. જેટલા આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે કે ભાઈ બીજા આપણા વિડીયો જોતા હોય અને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ ચેનલ કરી નાખજો. એટલે હવે આપણે સીધા હેલા જાય પલસાણા, જે આપણે મુંબઈ સુરત વાળો હાઈવે રહ્યો ને ત્યાં. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જવાનું છે હવે અમદાવાદ. કેમ કે આપણે બેંગ્લોરથી ગાડી ભરી હતી, બેંગ્લોર વટીને ભરી હતી કેરલામાંથી. ત્યાંથી આપણે ગાડી ભરી હતી ઓપારી
અને એ હોપારી આપણે ખાલી કરવાની છે અમદાવાદ. એટલે હવે આપણે સીધા એટલે છે પલસાણા, અને વિડીયોમાં બન્યા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે આપણે કિલોમીટર કાપી. હા મિત્રો, આપણે જોવો ગુજરાત બોર્ડરે પહોંચી ગયા છે. એટલે આપણે ગુજરાત બોર્ડર તો બંધ છે, અને આપણે અત્યારે છે સોનગઢ બોર્ડર. એટલે હવે આપણે હાલ્યા છે સીધે સીધા ગુજરાત બોર્ડરે. આપણે ગુજરાત બોર્ડર અહીંથી પૂરી અને સીધું આપણે ચાલુ થઈ જાય છે ગુજરાત. પહેલા આપણે આ બોર્ડર ચાલુ હતી, પણ અત્યારે બંધ છે, ઘણા ટાઈમથી બંધ છે. અને હવે સીધું આપણે આવશે વિયારા, અને ત્યાર પછી આપણે આવી જઈશે બારડોલી ને પલસાણા. હવે આપણે હાલ્યા જઈએ સીધા પલસાણા. આપણે અહીંથી સુરત સીધું અને ઉકાઈ જવું હોય તો આપણે આ રસ્તે થઈને જવાય. આપણે ઉકાઈ થઈને જઈએ કે જે આપણે આ ખાલી સાઈડમાં રસ્તો જાય ને, ઉકાઈ થઈને સીધું આપણે માંડવી ઝંખવાવ થઈને જઈએ કે એ સીધો આપણે રસ્તો નીકળે આવડો આ અંકલેશ્વર. પણ આપણે અહીંથી જઈશું સીધા આપણે પલસાણા ચોકડીએ થઈને આપણે હાઈવે પકડશું. હવે આપણે કિલોમીટર કાપી. શું કલ્પેશભાઈ, માવો બની ગયો કમ્પ્લેટ? એટલે હવે માવો બાવો ખાઈને અને આપણે હાલ્યા જઈએ સીધા સુરત. હવે મિત્રો આપણે જોવો પલસાણા પહોંચી ગયા છે, અને આપણે અત્યારે જોવો પલસાણા ચોકડીએથી આપણે ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. એટલે આપણે સીધો અમદાવાદ વાળો રોડ આપણને ભેગો થઈ જાય. અને આ જે ઉપર આપણે રસ્તો આવે છે એ આપણે છે અમદાવાદ મુંબઈ હાઈવે. અને આપણે અહીંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. અને અત્યારે મિત્રો આપણે ટ્રાફિક હોય વધારે. અત્યારે જો આપણે ફટાફટ ટર્ન માર્યો છે, ફર્સ્ટ ખુલ્લો છે ક્યાં. મિત્રો આપણે જોવો ટર્ન મારી દીધો છે, અને હવે સીધો આપણે પકડી લે હાઈવે. કેમ કે અત્યારે આપણે 8 વાગે અહીંયા ટર્ન માર્યો છે, એટલે આપણે ફટાફટ પાસ કરી લઈ. કેમ કે હમણાં લક્ઝરી છૂટશે ને તો ફટાફટ આ હાઈવે ઉપર ટ્રાફિક કરશે. એટલે આપણે હવે ફટોફટ આપણે કામરેજ પાસ કરી લઈ. કેમ કે નગર આપણે કામરેજ રોડ ઉપર ને બધે થોડોક ટ્રાફિક જામ થાય ટોલ નાકે ત્યાં બધે લક્ઝરીના હિસાબે. કેમ કે સુરતની લક્ઝરી એક આરે બધી છૂટે છે, પણ એ આપણે 8 વાગ્યા છે. કેમ કે લક્ઝરી બધી 10 સાડા 10 બધી બારી નીકળે, સાડા 10 11. મુંબઈ વાળી તો ચાલ્યું થઈ ગઈ છે. જો તમે આ બધી આપણે મુંબઈ વાળી લક્ઝરીઓ છે, વાપી વાળી ને મુંબઈ વાળી. બાકી સુરત વાળી જે નથી ચાલુ થઈ, એટલે એની પહેલાં આપણે લક્ઝરીઓનું ટ્રાફિક થાય એ પહેલાં આપણે નીકળી જાય અહીંથી કામરેજ બામરેજ પાસ કરી લઈ. બરોબર ને કલ્પેશભાઈ? હે લક્ઝરીઓ ન નડે એ પહેલાં આપણે વહી જાય, બરોબર ને? હવે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હવે આપણે પાસ કરી સીધું કડોદરા અને કામરેજ. હા મિત્રો આપણે જોવા આ ટ્રાફિકમાં હલવાના છે હરખાઈના. કેમ કે કલાક 1.5 કલાક જેવું થઈ ગયું આપણે કડોદરા પાસે.
અને ટ્રાફિક અત્યારે જો ફૂલ થઈ ગયું છે જોવા તમે. તો આપણે કડોદરા પેલા છે, કડોદરા અને પલસાણા વચ્ચે, કેમ કે અત્યારે સુરતનું ટ્રાફિક રહ્યું ને એમ, અને અત્યારે વાગ્યા છે આપણે 8:30 અને ટ્રાફિક થઈ ગયું છે ફૂલ, હલવાનું નામ નથી લેતા અને ગાડીઓ છે એ બધી વચ્ચે જ કરે છે જોવા તમે. અને લાઈને પૂરેપૂરી થઈ ગઈ છે અને ફૂલ ટ્રાફિક છે જોવા તમે. હવે આ ટ્રાફિકમાં ક્યારે બહાર નીકળી એનું જ કંઈ નક્કી નથી, કેમ કે બધા ગાડીઓ વચ્ચે જ નાખે અહીંયા, અને આપણે અત્યારે ચોકડી ઉપર ઊભા છીએ જોવા તમે. હવે હાલો આવતી રહી, કેમ કે આ લાઈન રહી ઓછી હાલે હે, વેટલી લાઈન વધારે હાલે છે. રાખવાની છે કેમ કે આ લાઈન રહીને હાલતી જ નથી, આ વેટલી લાઈન જ હાલે છે. હવે આવડી આ લાઈન આવી લીધો આપણે વચ્ચે આપો દબાવો વચ્ચે ભરાવી હવે મિત્રો આપણે અહીંયા આ પ્રોબ્લેમ તો રહે જ છે હાઈટનો નહીં પહેલેથી, કેમ કે આ વસ્તુ આપણે હવે કામરેજ સુધી આના પોઝિશન રહી છે. હવે આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી કોઈ નો આવે એમ થોડા વચ્ચે આવી જાય કાંઈ આગળ આવી ગયો ફોર વ્હીલ વાળું, એ તો 4 વ્હીલ વાળાને ઓલી બાજુ વળવું હોય તો વચ્ચે નાખ્યું. ગાડી યાર મિત્રો આપણે જોવો કામરેજ પહોંચી ગયા છે, અને કામરેજ અત્યારે જોવો આપણે 1.5 કિલોમીટરની લાઈન છે. એ પ્રશ્ન તો અહીંયા આપણે રહેવાનો જ છે કામરેજમાં. કિલોમીટર ટોલ નાકું દેખાડે આપણે કામરેજ વાળું. હવે મિત્રો આપણે હવે ટોલ નાકુની બધી પાસ કરી લઈ અને સીધા આપણે આવેલા જાય અંકલેશ્વર. હવે મિત્રો આપણે જોવો અંકલેશ્વર પહોંચી ગયા છે, અને આપણે અત્યારે ગાડી ઊભી રાખી છે અંકલેશ્વર સહયોગે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. જોવો આપણે અંકલેશ્વર સહયોગ છે,
એટલે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે અને હવે આપણે અહીંયા જમવાનું છે એટલે જમી લઈ, જમીન પછી આપણે નીકળી, કેમ કે અત્યારે 11:30 થઈ ગયા છે. જો આપણે અંકલેશ્વર સહયોગ, એટલે હવે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી આપણે નીકળશું અહીંથી.